આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં દેશના સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર મેળાને ખુલ્લો મૂક્યો. યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદનો આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વના ટોચના ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી ગુજરાતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી. વેપારની જેમ ગુજરાતને પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર 1 બનાવવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નેમ વ્યક્ત કરી. અને એકતાનગર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે વૈશ્વિક વેપાર શોનું ઉદઘાટન કર્યું. 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક વ્યાપાર શો હશે. વૈશ્વિક વ્યાપાર શોના ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી, તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસ યાત્રા દર્શાવતી ધ સમિટ ઓફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઓફ ફુલેસ્ટ પોટેન્શિયલ ઓફ ગુજરાત નામની ઈ કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત 2024 અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં સ્મારક સિક્કા અને સ્મારક સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વેપાર શો 10મી અને 11મી જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે અને 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કુલ 100 દેશો મહેમાન દેશો તરીકે 5 દિવસ સુધી ચાલનાર આ શોમાં ભાગ લેશે. 33 દેશો ભાગીદાર દેશ તરીકે જોડાશે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુનાઇટેડ અરબ અમીરાત, યુકે, જર્મની અને નોર્વે સહિત 20 દેશોના સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો વૈશ્વિક વ્યાપાર શોમાં ભાગ લેશે. આ વખતે વ્યાપાર શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ વિષયોને સમર્પિત 13 હોલ હશે. લગભગ 450 એમએસએમઈ એકમો પણ વ્યાપાર શોમાં ભાગ લેશે. આ વ્યાપાર શોમાં ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર્સ અને સાયબર સિક્યુરિટી જેવા ઉભરતા ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો. બંને નેતાઓએ નાગરિકોના અભિવાદન ઝીલ્યા. આજે સાંજે પ્રધાનમંત્રી યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ફિલિપ અસ્તિનો ન્યુસી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ મોઝામ્બિકની વિકાસ પ્રાથમિકતાઓને સમર્થન આપવા મજબૂત પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. બંને નેતાઓએ સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઉર્જા, આરોગ્ય, વેપાર અને રોકાણ, કૃષિ અને જળ સુરક્ષા સહિત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શ્રી ન્યુસીએ G20માં આફ્રિકન યુનિયનમાં સમાવેશ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો તેમજ વિવિધ પ્રોજેક્ટો અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે તેમજ દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રોમાં સમર્થન માટે ભારતનો આભાર માન્યો. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદમાં વિવિધ ટોચના વૈશ્વિક સીઈઓ સાથે બેઠક યોજી. બેઠકમાં પ્રધાનમંત્રીએ સેમિકન્ડક્ટર, ઓટોમોટિવ, ગ્રીન પોર્ટ, સાયબર સુરક્ષા, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024ની 10મી કડીનો આરંભ કરાવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. 3 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની આ 10મી આવૃત્તિ છે, જેની વિષયવસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે. આ શિખર સંમેલનમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરાશે. ઉલ્લેખનીય છે કે આ 10મી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા 1 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો.
વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024માં આમંત્રિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડચ કંપની DSM ફર્મેનિશ કંપનીના પ્રતિનિધિઓની મુલાકાત કરી. ફર્મેનિશ કંપનીના ભારતના પ્રેસિડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની હ્યુમન ન્યુટ્રીશન અને ટેક્સચર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટના ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. દરમિયાન મુખ્યમંત્રીએ નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની APM ટર્મિનલ્સના CEO શ્રી કીથ સ્વેડસેન સાથે બેઠક યોજી અને પીપાવાવ પોર્ટ ખાતે કંપનીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા સીન અને પ્રતિનિધિમંડળ સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી. જાપાનના વાઇસ મિનિસ્ટરે જણાવ્યું કે જાપાન ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ગ્રીન ગ્રોથ સેક્ટર્સમાં પાર્ટનરશીપ માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા માંગે છે. મુખ્યમંત્રીએ ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસિત કરી રહ્યા છે તેમ જણાવ્યું. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગીદાર દેશ તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોજે રામોજોર્તા સાથે મહાત્મા મંદિરમાં મુલાકાત બેઠક યોજી. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત ગુજરાત તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે. તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. વેપાર ઉદ્યોગ મૂડીરોકાણમાં વાયબ્રન્ટ ગુજરાત નંબર 1 છે તેમ પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર 1 બનશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના સંસ્થાપક સ્વર્ગસ્થ જીવણદાદાની 3જી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે ભારતીય કિસાન સંઘના ખેડૂત ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને 2 વર્ષમાં ગુજરાતને રાસાયણિક ખેતી મુક્ત ઝેરમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો. રાજ્યપાલે આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના સંસ્થાપકની 3જી પુણ્યતિથિ નિમિત્તે સ્મરણિકા કિસાન સમર્પિત એક જીવનનું લોકાર્પણ કર્યું. ગાંધીનગરમાં મેડિકલ કોલેજ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી તેમજ કૃષિ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એકતાનગર ખાતે નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 17 દેશના 32 ઉપરાંત અલગ અલગ રાજ્યોના 17 જેટલા પતંગબાજોએ ભાગ લીધો. દ્વારકામાં આવતીકાલે 10 જાન્યુઆરીએ, સુરત અને રાજકોટ 11 જાન્યુઆરીએ, કોરડો અને વડનગર 12 જાન્યુઆરીએ, નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા 7 થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં દેશના સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર મેળાને ખુલ્લો મૂક્યો. યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદનો આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ અને એકતાનગર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ આરંભ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.